સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ગોધરાની મોકળ શાળાના મકાનનું બાંધકામની જગ્યા બદલી કરવાને લઈ વિરોધ નોંધાયો। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામના સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે મોકળ પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન તોડી નવું બાંધકામ કરવા સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે। બાંધકામનું સ્થળ બદલવામાં આવેલું છે તે ગેરવ્યાજબી અને અયોગ્ય સ્થળ છે, કારણ કે આ જૂની મોકળ પ્રાથમિક શાળાનું મકાન ગામની મધ્યમાં આવેલી છે। ગામના બાળકો માટે આવવા જવા માટે આ સ્કૂલ અનુકૂળ છે અને હાલમાં નવી જગ્યાની બાજુમાં મહેશ્રી નદીનો ચેકડેમ તથા તમામ જાતિના સ્મશાન ગૃહ તથા કોતરો આવેલી હોય તેમજ નદીના કિનારા પર અસામાજિક તત્વો જેવા કે જુગારના અડ્ડાઓ આવેલા છે, જેની અસર ભવિષ્યમાં સ્કૂલના બાળકો પર પડી શકે તેમ છે, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં નવીન પસંદ કરેલું સ્થળ પર સ્કૂલનું બાંધકામ થઈ શકે તેમ નથી। આ જગ્યાની પસંદગી મનસ્વીપણે સત્તાધારી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા જવાબદાર વ્યક્તિઓ દ્વારા પસંદ કરી ગેરવ્યાજબી ઠરાવો કરેલ છે, જે ગેરવ્યાજબી ઠરાવો માટે અમે તમામ ગ્રામજનોને મંજૂર નથી, જેથી સમગ્ર ગ્રામજનોની એક માંગણી છે કે સદર મોકળ પ્રાથમિક શાળાનું બાંધકામ હાલની જૂની મોકળ પ્રાથમિક શાળાની જગ્યા પર થવું જોઈએ અને જો સ્થળ બદલવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગ્રામજનો દ્વારા અપનાવી આંદોલન કરવામાં આવશે।